નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો. તાલુકાના વિવિધ ગામોમાં ત્રિપક્ષીય જંગ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો દેખાઈ રહ્યો છે. આ વચ્ચે માળિયાહાટીના તાલુકાના ઘુંઘટી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામ તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો માટે મતદાન અંગે જનસમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ બંને ઉમેદવારને ભારે બહુમતીથી વિજેતા બનવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ સિસોદિયા ભુરાભાઈ કરણાભાઈ, ઘુમટી સરપંચ શ્રી. આજ રોજ ઘુમટી મુકામે અમારા ગામની અંદર સાધારણ સભા રાખેલી હતી. ચૂંટણી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણીના લેવલે આજ ભાજપ તરફ વધારેમાં વધારે મતદાન પડે એ માટે અમારા ગામની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ હાજરી આપી અને બંને સદસ્યોને ગામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને ખાતરી આપી કે આ ગામની અંદર વધારેમાં વધારે ભાજપને લીડ મળશે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.